બાંગ્લાદેશની આંતરિક સ્થિતિ ખરાબ થઈ રહી છે તો વચગાળાની સરકાર ભલે દાવો કરે કે બધું બરોબર છે, પરંતુ બાંગ્લાદેશ વધુને વધુ સમસ્યાઓથી ઘેરાયેલું છે. તો આ દરમિયાન યુનૂસ સરકાર પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટી યોજનાઓ બનાવી રહી છે. તો બાંગ્લાદેશની વચગાળાની સરકાર પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં કેસ ચલાવવા માંગે છે. તો બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનૂસના કાર્યાલયે ગુરુવારે આ મામલે માહિતી આપી હતી. બાંગ્લાદેશમાં મુખ્ય સલાહકારના પ્રેસ યુનિટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય સલાહકાર યુનૂસે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના પ્રોસિક્યુટર કરીમ ખાન સાથે હસીનાના ટ્રાયલના મુદ્દા પર ચર્ચા કરી છે. તો ખાન યુનૂસને તેમના સત્તાવાર જમ્મુના નિવાસસ્થાને મળ્યો છે. તો અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનૂસ ખાન સાથેની મુલાકાત દરમિયાન તેમની સરકાર હસીના અને તેના સહયોગીઓ સામે આરોપો ચલાવવા માંગે છે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.